જય માતાજી મિત્રો, શું તમને પણ ક્યારેક એવું લાગ્યું છે કે ખૂબ મહેનત કર્યા છતાં પણ જીવનમાં કંઈ બદલાતું નથી? તમે પણ ક્યારેક એવું વિચારો છો એકલા બેસીને કે મારી સાથે જ કેમ આવું થાય છે? ક્યારેક આપણને એમ લાગતું હોય છે કે આપણે આટલી મહેનત કરવા છતાં પણ આપણને પરિણામ નથી મળતું, અને ક્યારેક આપણે એકલા બેસીને એવું વિચારીએ છીએ કે મારી સાથે જ કેમ આવું. આપણા જીવનમાં પણ પ્રોબ્લેમ થાય છે. માનો કે ઘરમાં પ્રોબ્લેમ હોય છે, કામમાં નિષ્ફળતા મળે છે, મન દુખી હોય છે, અને ક્યારેક ક્યારેક તો એવી પણ પરિસ્થિતિ આવે છે કે આપણે એકલા પડી જઈએ છીએ, આપણો કોઈ સહારો નથી હોતો. એ ટાઈમે માતાજી આપણો સહારો બને છે. જો આપણે માતાજીને દિલથી યાદ કરીશું તો આપણને અંધારામાં પણ રસ્તા દેખાય. ઘણા લોકો મુશ્કેલીમાં આવે છે ત્યારે વિશ્વાસ છોડી દે છે, પણ સાચો ભક્ત એ છે કે મુશ્કેલીના સમયે પણ માતાજીનું નામ લેવાનું ભૂલતો નથી. મિત્રો, સાચી વાત કરું ને તો આવો સમય દરેકના જીવનમાં આવે જ છે, પણ એના બે રસ્તા હોય છે. એક, હાર માની લેવી, અને બીજું, ભગવાન પર ભરોસો રાખવો. તો મિત્રો, હું તો તમને એટલું જ કહીશ કે આ વાતને આપણે ક્યારેય નહીં ભૂલવી જોઈએ કે માતાજી હોય કે ભગવાન, ક્યારે પણ કોઈને ખાલી હાથ પાછા નથી મોકલતા. બસ સાચા સમયની રાહ જોવડાવે છે. સાચો સમય એમને જ ખબર હોય છે કે કયો છે. તમે પણ કદાચ તમારા જીવનમાં અનુભવ કર્યો હશે કે પહેલા મુશ્કેલી આવી હોય અને પછી બધું સારું થઈ ગયું હોય. માનો કે એક માણસ છે જે બહુ મહેનત કરે છે, પણ એક દિવસ તે હારી જાય છે, અને ત્યારે એમને એક માણસ મળે છે અને કહે છે કે માં ખોડિયાર પર વિશ્વાસ રાખ. અને એ ભાઈ ફરીથી માં ખોડિયાર પર વિશ્વાસ રાખે છે અને ધીમે ધીમે આગળ વધે છે. ત્યારબાદ એમની જિંદગીમાં બદલાવ આવવાનું શરૂ થઈ જાય છે. મિત્રો, જ્યારે પણ વિશ્વાસ મજબૂત હોય ને તો અશક્યને પણ શક્ય બનાવી દે છે. બસ આવી રીતે ભગવાન પર ભરોસો રાખવાનો અને આગળ વધવાનું. આજથી જ એક વાત યાદ રાખજો કે ગમે એવી મુશ્કેલી હોય કે આવે, માતાજી પરથી વિશ્વાસ ના છોડશો. જય માતાજી. જો તમને આ વાત ગમી હોય તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.